આપણા ગામનો ન હોય, આપણો હગો ન હોય, પણ બાપુ હૃદયમાં હબાકો આવે ઘરે માણા જેવો માણા વ્યો ગયો. ઈને આ દુનિયામાં આવ્યા કહેવાય. બાકી તો બાકરના ખોખા ઘોડે કેટલાય રખડે, કોઈ ઓળખતું નથી રામ. અરે જીવન મળ્યું છે મારા રામ, આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. કાંઈ છે નહીં વાતમાં, કોઈની માથે વજન છે નહીં, લઈને ફરે બધાય. મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં વાડી કરીને ત્યાં જાવ તાર લેતા જાજો ને બીજા વાપરશે. અરે વાતમાં કાંઈ છે નહીં, શું ઉપાડા લીધા છે. અરે મોજ કરો. મને તો એમ થાય કે સમય જીવે એવો આવ્યો. હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું આવ્યું. આમાં જીવતા નો આવડે તો આંટો થયો એવું નથી લાગતું. આથી બીજું જોવે હું. આપણા ગઢા તમને કહું, બે ટાઈમ સારો રોટલો નથી મળ્યો, થીગડા ઉપર થીગડા દઈ દઈને મરી ગયા. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. એટલે જીન્સમાં જોવો માથા વ્યા જાય એવા પહેરે. એટલે આવા તો અમે પહેરતા હતા, ખબર જ નહોતી કે આવું ટાણું આવશે. ને કે એમ હાસવી રાખે તો અત્યારે તારી અરે એમ પહેરે. અરે એક આંગળી જાય એટલું ફાંકવું હોય તો આપણી માં એમ કે લાય લાય બેટા બે ટાંકા. દેહના પ્રદર્શન ન હોય મારા રામ. એમાં આટલી બધી સંખ્યામાં મારી બહેનો માવડીઓ બેઠી છે, એને તો હું ખાસ કહું, હારી માં વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થાય. ધરાવીને ધાનનો નીપજે, ખોડવીને માડું ન હોય, જેળ જકરા નીપજે, જેની જનેતા હોતલ હોય, દેહના પ્રદર્શન ન હોય. તમે તો શક્તિ છો મારા બાપ, તમે ધારો તો બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં. પણ હવે ફેશનમાં જે દી ઉઠાડ્યો છે કોને કહેવું. અરે વાપરો, તમને ભગવાને આપ્યું, ખાઓ પીઓ, વાપરો, મોજ કરો. પણ આ તમે ધારો એટલી બધી દુનિયા હારી નથી રામ. તમે જોવો તો ખરા, ડુંગળીના ભોતરા જેવા કપડા પહેરીને શું જાહેર કરવું છે, શું બાપુ તમારે સાબિત કરવું છે. અરે હું તો બાપુ મને બીજી વાર ન બોલાવો તો મને કાંઈ ફેર નથી પડતો. અને એક બીજી વાત તમને કહી દઉં કે આપણો પ્રોગ્રામ ઉપર હાલતું નથી. મને ભગવાને નો હાચવું એકું એટલું આપ્યું છે. આ તમારા બધાની કૃપા છે, સંતોની કૃપા છે. જમીન જાગીર ને ગાયો ને ભેહું ને ઘોડા ને વાહન ને દીકરા ને મકાન ને કાંઈ ઘટતું નથી. આ તો હું આનંદ કરું છું અને મફત નથી કરતો. પછી એ તમને કહું, આ પૈસા લઈને કરું. આ બીજા ઘોડે આપણે એવા રાંગા મારવાના નથી. અમારે આ પૈસો એક અડવાનું નથી, અડવાનું ના ના, ડટે ડટા લઈ જવાના છે. પૈસા વગર તો ઝેરે નથી મળતું. અમારા છોકરા શું ખાય? નહીં, પૈસા લઈ જવાના. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે પૈસાથી જીવન નથી જીવાતું. આ તમારા ગામમાં અમને બોલાવ્યા બાપુ, મારે તમારે હગું શું? એક તમે આંકડો કાઢજો, તમારે અને મારે નાતો શું? આજ અમારે મદાર છે સમૂહ બાપુ, એ આજ સવારનો અમને તો જો કે કાલ 2-3 દીથી કહે છે, બાપુ તમે જલ્દી આવો, બાપુ તમે જલ્દી આવો. પણ મેં કીધું આવીને તમારી પાસે પહેલા આવજો. આજે ભાઈડો સવારનો, અમે રાતે 3 વાગે અહીંયાથી નીકળ્યા અને સવારે અમે અહીં પહોંચ્યા ને સવારનો એ ભાઈડો અમારી હારે છે. અંબાજી માના દર્શન કર્યા ને ગબ્બર ગયા ને બીજા મંદિરે ગયા ને બધા હગાવાલામાં ભાઈબંધ દોસ્તારમાં ઘણી જગ્યાએ અમે બધે ગયા. અને અમારી હારે ને હારે ભાઈડો રહ્યો છે. બોલ, હવે અહીં આવ્યા ને તો અહીં અમે ઉતર્યા ને તો હજી હું હેઠે નથી ઉતર્યો તો કેટલા જુવાનિયા ફરી વળ્યા. બધાને કે આગારો આગારો આગારો. ત્યાં આપણી બાપુ સાતી ફાટક ના, આનું નામ સંસ્કાર. જો બજારમાં સંસ્કાર મળતા હોત ને તો આ પૈસા વાળાના છોકરા ઉભા વાહડા જેવા ન રખડતા હોત ગામમાં. સંસ્કાર તો બાપુ માના ધાવણમાં હોય, માના કોઠામાં હોય. મારા બાપ, ક્યાં જવું, ક્યાં ગોતવા? તો આ પૈસા વાળા આપણાનું વધવા દે. 45 વર્ષના કોઈ દીકરી નથી દેતું, રખડે જ ઉભા ઊંટડા જેવા. અરે એને જિંદગી નો જીવા કહેવાય રામ. હવે છે ને સમય કલમનો છે, ધોકાનો નથી. તમે કહેશો ને કે મારા દીકરાએ મર્ડર કર્યું, તો કે તમારો દીકરો ક્યાં? કે એ જેલ કાપે છે, 20 વર્ષ જેલમાં ગયો છે, કાપે છે. એમાં તમારી ઇજ્જત નહીં રહે. બાકી ભણાવી ગણાવીને એમ કહો ને કે મારો દીકરો કલેક્ટર છે, કે મારો દીકરો ડોક્ટર છે, કે મારો દીકરો એન્જિનિયર છે ને બાપુ, તો તમારો હોત વજન પડશે. હા, ભણતરનો બાપુ ખાસ જરૂર છે. સમય ઈ છે. અને આપણે બાપુ ક્ષત્રિયમાં તો બધા જાણે છે, મારે શું કહેવાનું હોય આમાં. ભણતરનો જમાનો છે અને બાપુ વ્યસન. જો મેં ખટારો આંક્યો ને, એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે આ દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી 5 લાખની શરત મારીને આવજો, મારી સાતીમાં ડામ દઈ દેજો, કોઈ પુરવાર કરી દે તો
મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. ખાવા પીવાનું બાપુ દુનિયામાં ક્યાં છોડું છે? અરે પી પીને જે અમારા બાપુ અહીંયા તમે આય તો તમારે નહીં પીતા હોય, અને પીતા હોય પીજો. જો કે હું તો ના પાડું છું, આ ધંધો કરાય નહીં. હું કઈ મુકાવા નથી આવ્યો અહીં, પણ ધંધો આ કરાય નહીં. કારણ કે મને ખબર છે કેટલા બરબાદ થઈ ગયા ને. અને તમને વિશ્વાસ ન આવતો સવારે મારી ભેગા બેસી જાઓ, હું તમને દેખાડું કે આટલી જમીન એની પાસે હતી ને અત્યારે આ પરિસ્થિતિ છે એની. જીવનમાં મને ઘણા બધા કીધું તમારા વિડીયો અમે બહુ જોયું. વિડીયો જોઈએ કાંઈ નહીં વળે, એમાં હું બોલ્યો એ કરજો. વિડીયામાં તો ઘણું બોલ્યો છું, અને હું કોઈને કહેતો નથી કે લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને, એ મારો વિષય નથી. અને એ તો બધા ભિખારી વેડા કહેવાય, એ મારું કામ જ નથી ના. એ તો ઓલો 1000 હાથ વાળો દે તેથી ભૂખ ભાંગે, તમે 2 હાથ વાળા શું દેતા હતા? કોઈ ન કરતા કોમેન્ટ લાઈક. પણ આમાંથી હું જે બોલું એમાં જો મગજમાં ઉતરે ને તો એકાદી વાત બાપુ જીવનમાં ઉતારજો ને. ઉપયોગમાં ન આવે તો બાપુ મારું તમારું ખાહડું મારું મોઢું ભલામણ. આપણે તો બાપુ હા ચોખ્ખે ચોખ્ખું જ પીરવવાનું, ડાલડા છે જ નહીં. ઉતરે એને ઉતારવાનું, ન ઉતરે નહીં ઉતારવાનું. હા હું તો સત્ય જ કહેવાનો. જીવન જીવવા જેવું છે જો જીવતા આવડે તો. આપણા ગઢાને 2 ટાઈમ રોટલો નતો મળતો પણ દાણા નો જોર આવતા. ખારા ભૂખ્યા ચમ રહેવી છે? મૂક્યાનો માર્ગ નથી તોય નકરા દાણા જોરાય કરે. અમને શું નડે છે, અમને શું નડે? ઓલા માવતર ઘરે ભૂખ્યા છે એ નડે, બીજું કાંઈ નડતું નથી. વૃદ્ધાશ્રમમાં હમાતા નથી મા બાપ. તમે જોવો તો ખરા, દેહના કોથળા કરી નાખ્યા દીકરા હાટું થઈ. એની આંતળી બાપુ કાંઈ નહીં કહેતી હોય. અને આપણે અહીંયા મૂક્યા હતા, આપણી પ્રજા આપણને હક લેવા દે છે. તૈયારી રાખવાની તે આપણે મૂક્યા છે, આપણી પ્રજા આપણને મૂકવા આવવાની. એમાં કોઈ છોડાવવાનું નથી રામ. એટલે જ મહાપુરુષો બાબુ તમને મને ઘણી બધી સહન કરી છે. પણ જીવનમાં જો કંઈક આ ભજન છે ને, ભજન એ મગજમાં ઉતરે એવું છે નહીં. હા એમ જો કોઈ એમ બધાને ઉતરી જતું હોય ને તો તમે અમને બોલાવો હોય નહીં ને, એમ ન ઉતરે. ઘણા ભાવની વાત કરે, ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં આમ. એટલે તમે જવાના ગમે અહીંયા હોય, આવ્યા છો ચિયા ભાવમાંથી? કોકને ખબર હોય તો હું વાત કરો તો છે. કોઈને ખબર ક્યાંથી આવ્યા છે એ આપણે? મને નથી ખબર, તમને ક્યાંથી હોય? તો આ ઓલો ભાવ ને ઓલો ભાવ કરો એના કરતા મળ્યો એ ભાવ સુધારી લો ને. આ ભાવમાં શું કઈ ઘટે છે? હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય. છોકરા કાજુ બદામની ઓગેટ કરે, બોલો આપણને પાર્લે નથી જડ્યું. હા છોકરાને કાજુ બદામ આપણે લાવીને નથી ખાવું. એટલે ભાઈ ખાને એ ખાને, અમને પાર્લે નથી જડ્યું. નથી લાગતું જીવવા જેવું છે? પણ એવા બુદ્ધિના ગાળિયા થયા છે ભાઈ. એક ભાઈ હતો ને દિવાલમાં ખીલી ખોડતો હતો, દિવાલમાં ઊંધી રાખેલી, માથું રાખ્યું દિવાલ, કોઈ નાની કોઈ હથોડિયું મારતો. અને રિયો બબડે એ કે કારખાના વાળામાં બુદ્ધિયું ક્યાં? કે ઊંધિયું ખીલીયું કાઢી, ખીલી ઊંધી પકડેલી. એનો ભાઈ અહીંયા ગયો કે શું કે ખીલીયું જો ને કે કારખાના વાળાએ ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંથી પકડીને લઈ ગયા ને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી, પણ ત્યાં ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો, ત્યાં સમાધાન થતું હતું પણ ન કરી ક્યાં. હું કંઈક છું. કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા, મોટા હતા મયપતિ ગજબ હતા ગંભીર. સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ, હારા ને આ દુનિયાએ દિવાળી મૂકી દીધી. કાંઈક કરી લો મારા રામ. એક ઘડી હાથી મેં પુનિયાત. બાકી કરમ બરમ ને બાપુ આ તો ઠીક, હવે અમને બોલાવ્યા એટલે અમારે ટેમ કાઢવાનો. બાકી આમાં આપણને કાંઈ ટપા પડતા નથી કે અમારો શેડો અડી ગયો એવું કાંઈ તમે વિચારતા નહીં. આ તો માંડ બધું મેળ પડી ગયો આપણો. આ ચમ હાલ્યું એ મને હજી ખબર નથી, હાલ્યું થાય છે. અને એ વખતના જે બધા જે મારા વિરોધી તો હવે ન કહેવાય, પણ આ તો તમને સમજાવવા કહું છું. હા એ આ બધું લાઈવ હાલે ને, લાઈવ આ બધા અત્યારે અહીંયા દેખાતું છે ને. હા એ અમારે અહીંયા આ જોતા છે ને, એમને આજ વાળું નહીં કર્યું હોય. હા એ મને આવડી જોખતા છે અહીંયા બેઠા. એટલે મારા દીકરો જ્યાં કેમ જીવો છે, આટલા બધાને ભેગા કરીને ચા બેઠો છે. હા એ આ બોર્ડ વાંચે ને, આ તો કે મારો દીકરો ઠેઠ ડીસા પહોંચી ગયો.
આ હો ઉંદડા મારીને મીની બેઠી આના એટલા બધા સાંભળે એમને આજ વાળું નહીં કર્યું. અને મજા એની જ છે બાપુ. આપણને નડે ને એટલે સમજી લેજો ઠાકર ત્રાજવી આવ્યો હોય તો જ આપણને નડે. હા, મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? એના ભયું કૌરવ. પોતાના નડ્યા પછી ઇતિહાસ થયા. આપણા નડે ને એટલે રોદડા નો રોવા સમજી લેવાનું ઈશ્વર ત્રાજવી આવ્યો હોય તો જ આપણને નડે. ના કે ડીસા સુધી ઓળખે ને પડખે મર્યા હોય ન ઓળખે. બહુ બાપુ જીવનમાં વસ્તુ છે ને મહાપુરુષોની બનાવેલી છે ને જીવનમાં ઉતારવા જેવી છે. બાકી તો બાપુ એવા ગાળિયા થયા છે કીધાની વાત નથી. એક બે ભાઈબંધ હતા ને આમાં છે ને મારી વાતમાં એવું હોય છે આમ દાંત કાઢે એવું હોય છે પણ મારી પાસે જો લેવાય એવું હોય તો લે એવું કઈ ઘસીએ ખરું. એટલે લેવાય તો લઈ લેજો નકરા દાંતમાં ન કાઢતા. અરે હરિનું ભજન કરવાનો કોઈને ટાઈમ જ નથી. આખી દુનિયા તમે જ્યાં જાઓ ને બધા રોવે જ છે. એક પાસે જઈને કે પૈસા ખૂટી રહ્યા ધાબુ ભરવું હતું. બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા પાસે જાવ કે છોકરાને વહુ ને વેવાઈ તેડી ગયા મોકલતા નથી. બીજા પાસે જાવ તો કે છોકરાને પોલીસ ખાતું લઈ ગયું જામીન ચડતા નથી. તો આપણે એમ તો ખરું આપણે જ્યાં રોવું આ બધા રોવે જ છે. યાર હરીને ભજવા માટે દાસી જીવન રોવે. મીરાબાઈ રોવે, જેઠીરામ રોવે. હે મારા નાથ તું જો અમને ન મળતો તો માણાનો અવતાર ફોગટ વિયો જાય. ભલા માણા કરમની ગતિની બાપુ કોઈને ખબર જ નથી. તમને એક જ વાત કરું કે થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. વિચાર કરજો, યમના દૂત જેને લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું શું કરમ હશે? તો આપણે વિચારવું જો ને આપણે કેટલાના બૂસ માર્યા છે કેટલાના રોલ કર્યા છે એ નહીં નડે? વિચાર કરજો. કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસનું યુદ્ધ હાલ્યું ને જો આ જનેતા આ માવડીઓ બેનું બેઠી ને એટલે માટે કહું છું કેવી જનેતા હોય કેવી માં હોય એના માટે બાપુ વાત કરું છું. અને હું તો આજે કહું કે આ માવડીઓ છે ને એ ધારે તો ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય ન થાય એવા ઈના ઈ માં છે ને ઈના ઈ બાપ છે ને ઈના ઈ ધરતી ઈનો ઈ આકાશ બધું ઈનું ઈ છે. આપણે બગડ્યા છીએ, કાંઈ બગડ્યું નથી. હું તો એમ કહું દીકરીઓને કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ગીતા અને ભાગવતના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો ભજન ગાવાનું બંધ કરી દઉં. ભલા માણસ આપણા સંતોની તાકાત, આપણા ગ્રંથોની તાકાત. કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર બાપુ કાયા જેની કુપડી પડસંદ જેના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ બાપુ એવા મહાપુરુષો આ ધરતી ઉપર પાક્યા છે. પણ ઈ કોઈને વાંસું ગમતું જ નથી. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય. હવે અહીંયા પરજા જેવી થાય. હા, અહીંયા ગોપીચંદ ને ભરતરીની વાતો શું કરીએ આપણે? અરે માં તો માં છે ભલા માણા. ઈ કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવ પાંડવનું યુદ્ધ થયું ને કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં છે ને ભીષ્મ પિતા કૌરવના પક્ષમાં છે. ભીષ્મને બધી ખબર હતી કે હું અત્યારે ખોટાને સાથ આપું છું. અને કૃષ્ણ પરમાત્મા પાસે ભીષ્મ પિતા કહે છે કે તમે જે પક્ષમાં હોય ને પક્ષ હારે નહીં મને બધી ખબર છે પણ આનું અનાજ મેં ખાધું છે એટલે મારે આનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી દુર્યોધનનો. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે ના દાદા આ તમારા ભાઈઓનો મામલો છે, મારે કઈ આમાં કોઈ લેવા દેવા છે નહીં. હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું, મારે કઈ હથિયાર ઉપાડવાનું નથી. ભીષ્મ વિચાર કરે ઈ કે બી કે તારી એકની જ લાગે ઠકર આમાં કોની તાકાત છે મને મારી શકે? કૃષ્ણ પરમાત્માને કહે છે ભીષ્મ ઈ કે તમે હથિયાર ન ઉપાડો એવું બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ આમ પ્રતિજ્ઞા કરીને ઈ કે ગમે એવું યુદ્ધ જામ્યું હોય હું હથિયાર નહીં ઉપાડું. આમ પાણી મૂક્યું કૃષ્ણ પરમાત્માએ અને તરત જ બાપુ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં જો તને હથિયાર ન ઉપાડવું તો હું ભીષ્મ પિતા નહીં લખું, અહીંયા લખી લેજે રામ. વિચાર કરજો, અખિલ બ્રહ્માંડના માલિકની જે પ્રતિજ્ઞા તોડાવી શકે એ સમર્થ પુરુષ કેવો છે અને એનો જન્મ આપવા વાળી માં કેવી છે. અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને દુર્યોધન ભીષ્મ પિતાને કહે છે કે દાદા દાદા હથિયાર મારા, રથ મારો, ખાવ મારું,
પક્ષ મારો અને અર્જુનને મારવો એ તો તમારા ડાબા હાથનો ખેલ છે ને 4 દી થયા કઈ કરતા નથી. અને બાપુ ભીષ્મના રૂવાડા ઠરડાઈ ગયા હોય કે આ મને શું માનતો હોય છે. અને એ જ વખતે બાપુ કૃષ્ણ પરમાત્મા ઊભા છે, પાંડવો ઊભા છે અને જાહેર કર્યું કાલ પાંડવોને રહેવા ન દઉં. ભીષ્મ પિતા કહે છે ન પાંડવી પૃથ્વી કરી નાખું કાલ. વિચાર કરજો, એવો સમર્થ પુરુષ પાંડવોને મારી નાખવાના, દુનિયામાં રહેવા ન દેવા, એ બાપુ કેવડી વાત છે. તમને મને સાંભળીને આપણે બેરા થઈ ગયા, પણ ઉતરતું જ નથી કઈ. આ કાનેથી આ કાને ડાયરેક્ટ વ્યૂ જાય છે. હાઈવે ચાલે, ડાયવર્ઝન ઉતરતું જ નથી. અને કૃષ્ણ પરમાત્મા વિચાર કરવા મનાણા કે દાદા બોલ્યા છે કાલ પાંડવોને રહેવા ન દઉં, હું પાંડવના પક્ષમાં છું, હવે આનું કરવું શું? દાદા બોલ્યા કંઈક નવા જૂની થાય. રાત્રિનો સમય છે, પોતપોતાની સાવણીમાં બધા સુતા છે. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા કુરુક્ષેત્રના મેદાનમાં રાતે બાપુ ચંદ્રમાં ખીલ્યો છે અને ચંદ્રના અંજવાળે બાપુ મેદાનમાં વાંહે હાથ રાખીને અખિલ બ્રહ્માંડનો માલિક આંટા મારે છે. કાલનો નિર્ણય શું લેવો? આટા મારતા હતા, એમાં એક માં દેખાણી, સફેદ વસ્ત્ર પહેરી અને એક માં બેઠી હતી. કૃષ્ણ પરમાત્માને એમ થયું કે અત્યારે રાતે કોઈક માજી છે. ત્યાં જઈને કીધું કે માં કોણ છો? સફેદ વસ્ત્ર પહેરેલા બાપુ એ જગતજનની જોગમાયા ઊભી થઈ અને માં કહે છે કે હું ગંગા છું, ભીષ્મની માં છું. અરે માં તમે અટાણે આયા? એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે ને મેદાનમાં, એને કાંટા ને કાંકરા ન વાગે એટલે વીણવા આવીશું. અને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ ધ્રુજી ગયો. ભીષ્મ કહે છે કાલ પાંડવોને રહેવા ન દઉં. જનેતા એમ કહે છે કાલ ભીષ્મ અહીં પડવાના છે, આમાં સાચું શું? કૃષ્ણ પરમાત્મા મૂંઝાણા ભાઈ. રાતે સાવણીમાં આવી અને અર્જુનને બાપુ પાટું મારીને જગાડ્યો. એ કે ભીષ્મ આવી પ્રતિજ્ઞા કરી છે ને તમને હારો નીંદર આવે છે? અર્જુન જાગીને કે તમે તો જાગો છો ને અમારે જાગીને શું કામ છે? અને જેનો ધણી જાગતો હોય ને એને બહુ ઉજાગરા કરવાની જરૂર નહીં. રામ ધણીના લગામ હોપી દેવાય. ત્યારે કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કાલ કુરુક્ષેત્રના મેદાનમાં તારે શિખંડીની આગેવાની લેવાની, રથમાં એને તારી આગળ શિખંડીને રાખવાનો, તો જ ભીષ્મ હથિયાર નહીં ઉપાડે. તો અર્જુન કે શું મેં બંગડીયું પહેરી છે? કૃષ્ણ પરમાત્મા કે ભાઈ હું કહું એમ કહીને ને કે ઓલો દડે રમે એવું કરી નાખશે, કોઈને જીવવાય નહીં દે. હવે તમે કેટલા બળુકા છો એ મને ખબર છે બધી. ભીષ્મને હરાવવા માટે એનો આ એક જ આઈડિયા છે, બીજું કઈ ન પતે. અને સવારના પોરમાં બાપુ હુરજ નારાયણ કોર કાઢે, ભલે ઉગ્યા ભાણ લતુહારા ભામણા જી અને મરણ લગમાણ એ રાખજે કશ્યપ રાવ ઉગ્યો એ તું હરવળ અંધારા ગયા જળાળ કિરણો મીંડું પાથરવા. આમાં રથ આવ્યા અને અર્જુનના રથની આગળ જ્યારે શિખંડીને જોવે અને ભીષ્મ આમ નજર કરીને કે હે તમારી જાતના બાયલા આવા આગળ રાખીને મારી સામે લડવા આવ્યા. એ હથિયાર મૂક્યા અને કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે હવે માર બાણ. ઈ કે હથિયાર પણ મૂકી દીધા. ઈ કે મૂક્યા એટલે જ કહું છું, નકર એનું રૂવાડું તમે ખાંડું ન કરી શકો. અને એ રૂવાય બાણ માર્યા ને અને અહીંયા ભીષ્મ પડ્યા અને અર્જુન ને કૃષ્ણ પરમાત્મા બે ન્યાય ગયા ને. અને એ જ વખતે બાપુ જગતજનની જોગમાયા ગંગામાં પ્રગટ થયો. ધકેલ ત્રાંબા જેવી આંખો આમ મધુસૂદન ની સામે જોઈને કીધું, મધુસૂદન મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો નહીં કે? અર્જુન ની આગળ ત્યાં શિખંડીને રાખ્યો તો ને, પણ શિખંડીની જગ્યાએ કદાચ તું ઉભો હોત ને તો તને દેખાડે કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. આ જનેતા એટલે કવિઓને લખવું પડે મોઢે બોલો માં. ઈ હાથે નાનપણ હાંભળે, ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. જો માં જીવતી હોય ને તો બાપુ ખોળામાં માછું નાખીને કોક દીક પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના શું હતી, કોક દીક પૂછજો. રામ ઈ આપણને ખબર જ નથી એટલે મા બાપને રોટલા દેવા વહમાં લાગે બધાને. ક્યાંય ગાડું ન હાલે બાપુ. માન બાપને દુખી કરો ને જિંદગીમાં તમારે દોડવું અહીંયા દોડો, કોઈ દી તમારો મેળ ન પડે. અને માન ને બાપને પગે લાગીને જાઓ, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગો. આ શિવ ભોળાનાથના મંદિરમાં કદાચ જાઓ ન લાગો ને તો ભોળોનાથ હોત સહી કરી દે કાંઈ એની જનેતાને પગે લાગીને આવ્યો બાપુ. ઈ વાંકો વાળ ન કરી શકે.
આ તો 40 લાખની ગાડીઓ લઈને નીકળ્યા, વાયેલી સીટમાં જોવો કૂતરો બેઠો લબરક કરતો હોય. હવે આમાં માં ને બાપાને બેહર્યા હોય તો અરે અમને જોડું નથી જડ્યું. અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો મારા રામ. આ તો કે તમને ન ખબર પડે, તમને ન, અત્યારની પરજારી એમ જ કરતી હોય. એટલે આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, અમને નથી ખબર. અરે મારો દીકરો દેહના કોથળા કરી નાખ્યા ભલામણા આપણા હાટું થઈને. માં કોકના કામ કરતી હોય, બાપુ કોકના ભેગો હાથી રહેતો હોય, અને દીકરાને ભણાવે ગણાવે મોટા કરે, અને એ દીકરા જો રોટલા ન દે, જિંદગીમાં કોઈ દી બાપુ દાણા જોરાવો એટલા જોરાવજો ને ક્યાંય મેળ ન પડે રામ, ક્યાંય પતે જ નહીં રામ. અને બાપુ હું મારી વાત કરું ને, મેં બાપુ જિંદગીમાં કોઈ દી કઈ સારું કામ કર્યું જ નહોતું. આ માને બાપને હાજવાની એમાં આપણો અટાણ મેળ પડી ગયો, એટલે તમને હું પાવરથી કહું છું. હા, આપણે કોઈ દી સીતારામ નથી કર્યા, કોઈ મંદિરે નથી જોયું, કોઈને 10 રૂપિયા નથી આપ્યા. હા, પણ મારી માને મારા બાપ ને બાપુ હતા ત્યાં સુધી મેં હાચવા છે, અને એને પગે લાગ્યા સિવાય હું નીકળ્યો નહોતો ક્યાંય. હું ખટારો હાંકતો હતો ને ખટારામાં જઉં ને તો હું મારી માને પગે લાગ્યા વગર નથી ગયો કોઈ દી. હા, અને આજ છે નહીં, પણ હું ગમે આ પ્રોગ્રામમાં જો સ્ટેજ ઉપર છું, મારી મા બાપને તો બાપુ હું ફરજિયાત મનોમન યાદ કરું કે તમે મારી ભેળા રહેજો, નકર આ દુનિયા મારી ક્યારે રેવડી કરી નાખે કોઈ નક્કી નહીં. હા, અને હું આ દુનિયા જે કાંઈ મને માનતી હોય એ પ્રતાપ મારી માન મારા બાપનો છે. આ હમણાં ભજન ગાતો તો એ મારો દીકરો છે, પણ મારો કહેવાનો મિનિંગ છે ને બધાને બાપુ આ શીખડાવવું હોય, પણ એ તો કૂવામાં હોય દવાડામાં આવે. હા, તમે નકરા પૈસા આટલું સાવા મારતા હોય તમારી પરજામાં કઈ ઉતરે નહીં, પણ તમે આટલા બધા બેઠા છો ને, અમને તો આમ અંદરથી એમ થાય કે આમાંથી જો મારી વાત 2 જણાને જો બાપુ ઉતરી જાય ને, મારી રાત સુધરી જાય, બાકી કોઈ આપણો ઈરાદો નથી. હા, મારે પૈસા તો બાપુ દુનિયામાં દેવાના છે, દાડી કરી હોય દાડીના પૈસા નો દેવા પડે. પૈસાથી બાપુ જીવન નથી, પણ એક મારા આ દુનિયામાં બાપુ અમુક ચિત્રો જોઉં છું ને, હું કોઈ મોટો મહાપુરુષ છું, હું કોઈ સંત છું એવી વાત નથી, પણ બાપુ અમુક ચિત્ર જોઈ ત્યાં હૃદયમાં બાપુ વાગે છે. અરે તારી ભલી થાય, તારી આ જીવે એવું આવ્યું છે ને, આવી દીકરીઓ આવા દીકરા એ જોઈ છે ને, ત્યાં આપણને એમ થાય ખારું આટલા બધો આ વિડીયોના માધ્યમથી બહાર પડ્યા છે ને, આપણે કંઈ કોકને વાત જો અડી જાય, અને બાપુ આખી રાતમાં અમારી એકાદી રાડ જો સાંભળી જાય ને તો બસ અમારું કામ થઈ જાય. બાકી કોઈ અમારે કોઈને વેરાગ નથી લગાડવો. બાકી તો પછી બધા વિચારે ગંગાજી નાઈ લેશું એટલે કે પાપ બધા બળી જાય, તો અહીંયા કાંઠે રહેતા છે, રોજ નહીં ધૂપકા મારતા હોય એમ પાપ બળી જાય. એ તો બધું મને અને ગઢાની બાપુ વાતું તો નોંધ કરવા જેવી હતી. આપણે કહીએ ને કે નાચ છે એ ગંગા છે, નાચે તરવું નાચે મરવું, એવું અમારે ઇનપા કે છે, તમારે કહેતા હોય ન કહેતા. અમારા મોટા બાપુ હતા ને, એ શું કે ખબર હે, એ કે નાચે તરવું નાચે મરવું એ બધી વાત હાજી, પણ એ કે ગંગા નાચ છે એ ગંગા છે એ વાત બરોબર, પણ એ કે ગંગામાં નવાય હાકળ ઝાલી નો ધૂપકા ન મળે, નગર પસાડીને જે ગંગા મારે ને એવી એકય ન મારે. આ પોઈન્ટ વાળી વાત બાપુ હાવ અંગોઠા સાહેબ એની વાતો બાપુ તમે એ કે ગંગા હાચી એમાં ના ને નાયત વગેરે આપણે ભૂંડા લાગી એ વાત બરોબર છે, પણ નાયતમાં જો પાથરા ધૂપકા મારવા માંડશો ને ગંગામાં તો એ પસાડીને મારે ને એવી એકય નહીં મારે, એટલે હાકળ ઝાલીને નાવું એમ. હવે આ બાપુ કયું વિજ્ઞાન ને આ કઈ કોઠા હોય ને કયું ભણતર મારા. આ હું તો એમ કહું ગઢા માવતર હોય ને તો હાજે અડધી કલાક બેજો બાપુ ને એની વાતો છે ને, આ બધી વાતો કામમાં ચારે આવે, પંચર ચારે પડે ગાડીમાં, ઈશ્વરવીલ ન હોય તેથી, અને આ વસ્તુ બાપુ હોય ને તેથી આ જીવનમાં ઉપયોગ થાય. અમારા અત્યારે તમે જુઓ ને તો ગરીબ માણસને કોઈ ખાવા દેવા રાજી જ નથી. અમારા મોટા બાપુ એવું કહેતા કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોડો ઉગવાનો હોય તો જ મહેમાન ઓછા થાય. ખવડાવવામાં કોઈ દી ભિખારી વેડા નહીં કરવાના. એમાં આંગણે બંધાવો પરબડી, પંખી પાણી પી જાય, પછી કોક દી આવશે હંસલો તેથી પરબડી. એક દી તમારા આંગણે મારા નાથને આવવું પડે ને આવવું પડે. પણ પૈસા વાળા તમે સિટીમાં જુઓ ને, પેલા માગણે એમ કે એ બાપા કંઈક જો, એ બાપા કે આગળ જા આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ક્યાં જાય આગળ, ક્યાં ભોગાવામાં જાય. અરે બટકું રોટલો દે આવડું મોટું ઘર લઈને બેઠો. વિચાર તો કરો, એ કચ્છનો બારવટીયો સતી તોરલ દે અડાણે મૂક્યો બાપુ સાધુને જમાડવા માટે. વિચાર કરજો.
સગાળ છે બિલખાના પાદરમાં એક સાધુને જમાડવા કે દીકરો કાપી, બાપુ દીકરો કાપી નાખ્યો. હે જલાની ઝૂંપડીએ કે બૈરું આપ્યો કે તારા ઘરે જમું, એ કે બાપુ બૈરું ઉપાડો. શું બાપુ માણાના પેટ ભરવા હાટું થઈને સમર્પણ કર્યા છે મહાપુરુષોએ. હવે આપણને તો ભગવાને આટલું બધું આપ્યું છે, તમે આગળ આવે તો ડેલીઓ આડી કરે. અરે તમારું ઘર ફાડીને નહીં કોઈ ખાઈ જાય, પણ આ જીવનમાં ઉતરે એવું જ નથી. મને તો એમ થાય કે અત્યારે તમને કહું મૂક્યાનો માર્ગ નથી, પણ એવા જીવ ભિખારી થતા જાય છે ને કીધાની વાત. પછી મા બાપને જીવતા હોય ત્યારે રોટલા ન દે, પછી ફોટા અગરબત્તીઓ કરે, ફોટા રોટલા દેખાડે. ફોટા હોય ને અહીંયા પછી બપોરે રસોઈ બનાવી ને પછી આમ ધરાવે, પછી કે અમે રોજ ધરાવીને ખાવી. આવું ખવડાવ્યું હતું હજી 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે હું દેખાડો છો, કોઈ મતલબ નથી. નથી કોઈ ગુજરી ગયું હોય ને ત્યાં શમશાન યાત્રા નીકળે ને તો કે હાલો હાલો ટેકો દેવા જવું. ટેકો કોકનો ફલાણા ભાઈ ગુજરી, એટલે આ ટેકા ન દીધા એમાં તા જીયા. ટેકા હાટું જીવતા હતા તારે દીધો નહીં, હવે હું ટેકા દેવાના? કોઈ મતલબ નથી. નારાયણ વ્યસનની બાપુ મારામારી બહુ છે, તમારે ત્યાં ગમી હોય, પણ બાપુ છે ને એમાં જે કોથળીઓનું વ્યસન છે ને એ બાપુ છે ને વિનાશ થઈ જાય. તમે જો આ ભોળાનાથનું પ્રતિષ્ઠા છે ને, શિવલિંગ બનાવવા વાળો કોઈક માણા જે છે ને, બનાવવા વાળો માણા, અહીં લઈ આવવા વાળા માણા, એની પ્રતિષ્ઠા કરવા વાળા માણા, બેહાડ્યો ભગવાન, આપણે બેહાડ્યો ને આપણે કીને કીધું ભગવાન. પણ બાપુ આ શિવલિંગ તમે બેહાડ્યા પછી કોઈ 135 વાળો માવો સડાવે ને, હે દારૂની કોથળી સડાવે? વિચાર કરજો. આ મારી વાત છે ને બાપુ, અમુક તમને કડવી લાગે માફ કરજો, પણ નોંધ કરવા જેવી વાત મારી. એની માથે બાપુ ગંગાજળ ચડાવે, બીલી ચડાવે, અબીલ ગલા ચડાવે, દૂધ ચડાવે, પણ કોઈ ફર્સ્ટ સ્ક્વેર સિગરેટનું પાકીટ ચડાવ્યું? તમને કેમ લાગે? છતાંય મારો કહેવાનો મિનિંગ એ છે કે અંદર બેઠો ને એ તમને કહે છે કે આર્યો ભગવાન છે, એની માથે જે તે ન ચડાવાય. તમે વિચાર કરજો. આ તમે વિચાર કરજો. ઈ આપણે બેહાર્યો છે ને આપણે બાપુ અંદરનો આત્મો એમ કે છે કે આની માથે ન ચડાવી તો આ જીવતું જાગતું બાપુ શિવલિંગ મારા નાથે આપ્યું, એની માથે આપણે શેનો અભિષેક કરી છે આપણને નહીં ખબર પડતી હોય. એ તો આપણે જોવું જોઈએ ને. મને આ બોલતા શીખડાયો સાજિંદા. હા, આ તો મારા સાજિંદા છે. અને હવે તો બધા મને કહે છે કે બાપુ અમને લઈ જજો, અમને લઈ જજો. હું પછી મનમાં મોઢે ન કહું, પણ હું એમ કહું તું મને જે નડ્યો છું ને મને ખબર, પણ તો મોકો મળે તો લઈ જઈશ તું તારે. કારણ કે એના જેવા આપણે ન થવાય બાપુ. એ જે મને નડ્યા છે ને એમને પાછો હું લઈ ગયો છું. હા, તો પછી એના મને આપણે ફેર શું નહીં. એને બાપુ નક્કી થવું જોઈએ કે આને જ આપણે નડ્યા હતા ને એ જ અત્યારે આપણો ગુરુ થયો. એમ બહુ અઘરી વાત છે ને. સાજી આ મેળમાં હજી મને ખબર નથી પડતી, તમને જે લાગતું હોય. આવડા એમ કે ને કે થઈ ગયો એટલે આપણે એમ થાય કે હાલો થાય વ્યાતા. અને એવો બાપુ આ મેળમાં એવો આડું ટેડું કરે ને તમે ગઈ ન કહો, અને કદાચ મહેનત કરીને ગાવ ને તો એકાદું ભજન ગાવ ને તો તમારું ગળું તૂટી જાય. પછી ખબર પડવા માંડી કે આવડા નડે છે સાજીદા. પછી કીધું આપણે બોલવાનું ચાલુ કરો, ભલે બધા બેઠા, આપણે કાંઈ કામ જ નથી. કહેવાનો મારો મિનિંગ કે કોઈને સપોર્ટ ન કરીએ તો કઈ નહીં, પણ કોઈને કમસે કમ નડો નહીં ભાઈ. એક સુરદાસ હતો ને, સુરદાસ હાથમાં દીવો લઈને હાલો જતો હતો, 2 આંખે સુરદાસ હતો, અને દીવો લઈને જતો હતો ને કોક ડાયો માણા હામો મળ્યો. એ કહેલા તું તો સુરદાસ નથી? તો કે હા. તને દેખાય છે કે ના? કે દેખાતું નથી તો દીવો લઈને હું રખડા જી કે. એ કે આ ભાળે મારી ન ભટકાય તેમાં દીવો રાખ્યો છે, મને પસાડે છે. મને નથી દેખાતું પણ આ દેખાય એ મારી યાર ભટકાઈને પાડે છે. દીવો હોય તો મારી યાર ભટકાય તો નહીં? નથી લાગતું કે આપણે વગર વિચારા ઠેકડા મારી ત્યાં ખાઈડમાં જઈ ત્યાં ખબર પડે. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે જ પાવરમાં બાપુ ધ્યાન કરી ગયા. માપે હાલવાની જરૂર છે બાપુ. અખિલ બ્રહ્માંડનો માલિક કીડીથી માંડીને હાથી સુધી બધાના પેટ ભરે છે ને આપણા નહીં ભરે. કોઈ કહેતું હોય કે હમણાં અમારે એક ભાઈ હતા ને, એ મને કહેતા હતા
આપણા મોદી સાહેબ વડાપ્રધાન, જો ભાઈ રાજકારણનો મારો વિષય નથી, આ તો વડાપ્રધાન અત્યારે છે એટલે કહું. એ મને કહેતો હતો, મને કે આપણા મોદી સાહેબ એટલે કે મોદી સાહેબ એની વાત જ. મેં કહું હા, એ તો હકીકત જ છે ને, એ તો સારો માણસ હોય તો જ માણસ બે હારે હોય ને. એ કે પણ એમને ઓલરાઉન્ડ, એ મને કે એક્સ વાય ઝેડ ગમે એ કામ. મેં કહું હા, એ વાત એ હાજી, ગમે એ કામ એ તો કરી શકે, સત્તા હાથમાં છે. એ કે એમ નહીં, ગમે એ કામ. મેં કહું એમ તો કે હા. મેં કહું ડોબું દોઈ દે. એ કે ડોબું જ નહીં દીધું. મેં તો હું ઘોડાનું સામાન માંડી દઉં. મેં કહું આંટો મારી આવે. એ કે એવું ન. મેં કહું તો બળદિયા જોડી દઉં, હાથીનો એક આંટો વળી આવે. એ કે શું ભલા માણસ તમે વાત કરો. મેં કીધું ખાટલો, આપણે ખાટલો હોય દોરીનો ભરવાનો હોય, મેં ખાટલો ભરી દે. એવા તો મેં એને હો કામ ગણાવ્યા. બાકી મારો બાપ મેં કહું અખિલ બ્રહ્માંડનો માલિક છે ને, ઓલરાઉન્ડ તો ઉપર બેઠો ઈ છે, બાકી કોઈ ઓલરાઉન્ડ નથી રામ. હા, ઈ રાજ કરવા માટે આવ્યા છે, રાજ કરે. ડ્રાઈવર હોય ગાડી હાંકે, ભજન વાળા ભજન ગાય, ઢોરા સારવા વાળા ઢોરા સારે, ડોક્ટર હોય ડોક્ટર નું કરે, વકીલ હોય વકીલ નું કરે, બધાને કામ આપી દેતા. બાકી બાપુ જેમ આ તમે લો કરો, લ્યો આ આવો છો. રેન્જ ઓફિસર ભાઈ કચ્છ ભુજ અજયસિંહજી સોલંકી 25,000 રૂપિયા આપે છે. બોલો બોલો રામેશ્વર મહાદેવ કી. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. બાપુ આમાં જે છે ને, જે એ જ બાપુ લેખે છે. બાકી તો આડાવડા આપણે એક બજારમાં જાય ને બાપુ, 2 રૂપિયા ખીચામાં ચારે વેચે, ખબર નથી પડતી. આ ભગીરથ કાર્યમાં જેટલા બાપુ નખાય, જેટલા જો કે વાપરેલા છે, આ દેખાય છે. આ પૈસા વગર કાંઈ બને નહીં. ખરેખર ખૂબ તમે જબરજસ્ત કામ કર્યું છે. પણ કહેવાનો મારો મિનિંગ કે તમને મને આ સમય મળ્યો છે ને, આજે આખા ગામની એકતા છે ને આવડા, અને એમાં મને તેમ થાય કે દરબારો એટલા બધા ભેગા થયા છે, મોટી વાત કહેવાય ને. કે સિંહ બકરા સાજા ભેગા રે, બાકી સિંહ ભેગા રે, પણ ઈ એક જોયા જેવું છે. હા, અને સિંહમાં બટાસટી બોલી હોય તો બાપુ નોખાય કોણ પડાવે? બકરા નોખા પાછા હોય નોખા પડે. એટલે ખરેખર ધન્યવાદ છે. અને બાપુ એવી ને એવી એકતા રાખજો, કારણ કે બધા બુદ્ધિશાળી ન હોય, બધા હોશિયાર ન હોય, બધા રૂપાળા ન હોય, બધા આવડતવાળા ન હોય. એ બધાને નિભાવી લેવા એ આપણી ફરજમાં આવે રામ.